ઉત્તર ગુજરાતના ડીસામાં ગેરકાયદેસર રીતે ચાલતી ફટાકડાની ફેક્ટરીમાં થયેલા અકસ્માત બાદ સુરતમાં વિવિધ ફટાકડા વેચનારાઓની દુકાનો અને વેરહાઉસના સલામતી ધોરણો અંગે તપાસ શરૂ કરવામાં આવી છે. સુરતમાં સાપ બહાર આવ્યા બાદ પોલીસ અને પ્રશાસને ફરી એકવાર સાપને ઝડપી પાડવાના પ્રયાસો શરૂ કર્યા છે. ઉત્તર ગુજરાતના ડીસામાં ગેરકાયદેસર રીતે ચાલતી ફટાકડાની ફેક્ટરીમાં થયેલા અકસ્માત બાદ સુરતમાં વિવિધ ફટાકડા વેચનારાઓની દુકાનો અને વેરહાઉસના સલામતી ધોરણો અંગે તપાસ શરૂ કરવામાં આવી છે. જો નિષ્ણાંતોનું માનીએ તો આ એક પ્રકારનો લાવો છે, કારણ કે કમલમ વિભાગને આ તપાસમાં સામેલ કરવામાં આવ્યો ન હતો. માત્ર થોડાક પોલીસ કર્મીઓની ટીમ દુકાને પહોંચી હતી. દુકાનમાં રાખેલ સ્ટોક અને ફાયર સેફ્ટીની વ્યવસ્થા અંગે દુકાનદાર પાસેથી માહિતી મેળવી હતી. ફાયર સેફ્ટીના સાધનોની એક્સપાયરી ડેટ ચેક કરવામાં આવી. દુકાનોમાં ઇલેક્ટ્રિક લાઇન અને શોર્ટ સર્કિટના જોખમોની તપાસ કરવામાં આવી હતી. દુકાનદારોને દુકાનમાં કોઈપણ પ્રકારની જ્વલનશીલ વસ્તુઓ ન રાખવા અને સાવચેતી રાખવા સૂચના આપવામાં આવી છે. ભૂતકાળમાં ડોક્યું કરીએ તો ત્યારે દરેક મોટા અકસ્માત બાદ પોલીસને તપાસ કરવાનું જ યાદ આવે છે. તપાસના નામે થોડા દિવસ લોકડાઉન થાય છે અને પછી સ્થિતિ જેવી છે તેવી થઈ જાય છે. 2019માં 22 વિદ્યાર્થીઓના જીવ લેનારી તક્ષશિલા આગ હોય કે 2024માં 27 લોકોના જીવ લેનાર રાજકોટના ટીઆરપી ગેમ ઝોન હોય, અને આ બંને અકસ્માતો પછી સુરત શહેર સમગ્ર રાજ્યમાં મોટા પાયે ફાયર સેફ્ટી ઝુંબેશ હાથ ધરવામાં આવ્યું હતું. ફાયર સેફ્ટીને ધ્યાનમાં રાખી ઘણા બજારો અને હોસ્પિટલો પણ થોડા સમય માટે સીલ કરી દેવામાં આવ્યા છે. કોઈ નક્કર વ્યવસ્થા કર્યા વિના તેને હવા કરવામાં આવ્યું હતું, ફરીથી ખોલવામાં આવ્યું છે. કદાચ તેથી જ આવા નાના મોટા અકસ્માતો સતત પ્રકાશમાં આવી રહ્યા છે. ડીસા અકસ્માત તેનું તાજેતરનું જ ઉદાહરણ છે. જે કે શ્રી ગુજરાતી સાથે સુનિલ ગંજાવાલા, સુરત.